ગાઈઝ મને ફરવા માટે બહાર જવાનું ઈચ્છા થઈ રહી છે, પણ મારા ઘરવાળાના ચશ્મા ભાંગી નાખ્યા, એટલે મારા ઘરવાળાના ચશ્મા ભાંગી નાખ્યું, એટલે હું બહાર નથી જાવતા. તો એટલે ગાઈઝ મને બહાર જવાની પરમ ઈચ્છા થઈ રહી છે, અને એટલે પછી મારા ચશ્મા ભાંગી નાખ્યું. હું નથી ભાંગી નાખ્યું, એટલે સ્વયં ભાંગી ગયું. હું નથી એટલે નથી કર્યું, મને નથી કર્યું. ઓકે. અને બીજી વાત મને આજે મને પ્રબળ ઈચ્છા થઈ રહી હતી પાણીપુરી ખાવા માટે. મને પ્રબળ ઈચ્છા થઈ રહી હતી પાણીપુરી ખાવા માટે, એટલે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા માટે અને કુલ્ફી ખાવા માટે. બટ મારા હસબન્ડ મને નથી ખવડાવવા લઈ જતા, એટલે હું અકેલે નથી જઈશ, એટલે બધી રાત થઈ ગઈ છે. અને બીજી વાત, મને બહાર જવાની પરમ ઈચ્છા થઈ રહી છે ખાવા માટે, પણ મારા હસબન્ડ મને જોવું અને એટલે હું બનાવીશ એવી રીતે, અને ખબર નથી પડતી કેમ એવી રીતે હું બનાવીશ. મારા આ વ્યક્તિ જોવું તમે કેમેરામાં જોવા આ જો ને આ ચશ્મા મારા તૂટી ગયા ને આને ખાવા ને ફરવા જવાની વાત કરે છે. પડવા માટે જવું પડશે ને, કેમ નહીં જાતા? ચશ્મા તૂટી ગયા કે જવાના બતાવ. હું કહું દેખાશે નહીં ને, મને ખબર નથી. ચશ્મા તૂટી ગયો તો હું કરશું? મારા પણ મિસ્ટેક છે. હું ચશ્મા તોડીશ? નથી તોડીશ. કેમ નથી માનતા મારી વાત? એટલે શું તારી વાત નહીં માનતો બોલો? અને શું બોલું મને ખબર નથી પડતી. એ વાત છે ને, તને ખબર નહીં પડતી. અને બીજી વાત હું આજે સોયાબીનની સબ્જી બનાવવા હતી, અને સબ્જી બહુ મસ્ત હતી ખાવામાં. એટલે હું એકદમ સ્વર્ગમાં પહોંચી ગઈ સબ્જી ખાવા માટે. એટલે બહુ ટેસ્ટી, બહુ સરસ સબ્જી હતી.